एजुकेशनल क्वालिफिकेशन और आपके लाइफ में क्या चैलेंजेस रहे अर्ली फेज में वो जानना चाहूँगा प्लीज। तालियां 2 बार बजेंगी, मैं बता दूं, गुजराती में अलग बजेंगी और फिर जब ये हिंदी में बोलेंगे तब अलग बजेंगी, तो ये फायदा मिलेगा। ये सब गुजराती समझते हैं ना जितने लोग हैं, नहीं ये शायद थोड़ा थोड़ा समझते हैं। अच्छा, एमपी के लोग भी हैं, बाकी जगह के लोग भी हैं। ओके ओके। नहीं, गुजरात के तो मैक्सिमम मेजॉरिटी निश्चित रूप से गुजरात की है, पर बाकी जगहों से भी लोग हैं, तो उसके लिए हम पूरा ट्रांसलेशन करेंगे और हम भी तभी समझ पाएंगे, सवाल पूछ पाएंगे। प्लीज। देश पप्पानी त्या પેલા ભણી 5 ધોરણ ગામડે ભણી હતી, પછી કાકા ભેગી અમદાવાદ જઈને ત્યાં 12 સુધી ભણી, પણ ભણવામાં કેવું કે બોલી નહોતી શકતી કોઈની સામે ક્યારેય, તો પેન્સિલ ખૂટી જાય ને તો પણ કાકા પાસે માગતી નહીં, તો કાકીને કહેતી કે મારે પેન્સિલ ખૂટી ગઈ છે, એટલે કે હિંમત નહોતી બોલવાનું. પણ 12 ધોરણ ભણી પછી ભણવામાં પણ આમ હોશિયાર જ હતી, પણ કેવું કે એકલા જવું ગમતું નહોતું, કે એકલી બહાર કેમ નીકળીશ, એટલે ગામડે આવી ગઈ. અને ગામડે આવીને પછી મેરેજ થઈ ગયા. 20 વર્ષે મારા મેરેજ થયા હતા. મેરેજ થઈને પછી સાસરે આવી, તો ત્યાં કેવું બેસવું ગમતું નહીં, કે ક્યાંક કરવું હતું મારે. બધા બહાર ઓટે બેઠા હોય તો એમાં મને ઇન્ટરેસ્ટ નહોતો, તો હું સાડી શીખી પહેલાં એક સાડી બનાવતી, એમાંથી શીખતી ગઈ, તો રોજની 150 સાડી બનાવી. એમાં સવારે 7 વાગે મશીને બેસી જતી, તો રાતના 1 વાગ્યા સુધી કામ કરેલું છે. અને મહિનો 20,000 થી 25,000નો મેં કરેલો છે મશીનમાં. એટલે આવી રીતના ખૂબ સ્ટ્રગલ. મારે એક બાબો છે, એ નાનો હતો, ભણતો, પણ એટલી સ્ટ્રગલ કે કામ કેવું હતું કે સાડીમાં તમારે ટાઈમે દેવું પડે, તો સ્કૂલેથી આવે ને એટલે એની ઉપર કોઈ દિવસ ધ્યાન જ નથી આપ્યું. ભણો કેવી રીતના, શું, કાંઈ પૂછવાનું નહીં, કાંઈ નહીં, બસ મારે જે સાડી આવી છે એ મારે પૂરી કરવાની છે. પછી રાતના 12 વાગે, 1 વાગે કે 2 વાગે, ત્યાં સુધી મેં મશીન એટલું ચલાવેલું છે. એટલે ससुराल में और क्या काम होता था? फैमिली की इनकम लगभग क्या होती थी? मेरे हस्बैंड से उसको करियाणे की शॉप है, करियाणाની દુકાન છે. એટલે 20 વર્ષથી 25, એ પણ 12 ભણીને દુકાન એને કરી હતી, એટલે 20-25 વર્ષથી અમારે કરિયાણાની શોપ છે. તો સવારે દુકાને વયા જાય, ટિફિન લઈને વયા જતા. એટલે હું પછી એકલી ઘરે હોય, અને કુટુંબ પણ બહુ મોટું છે, એટલે વ્યવહારિક પ્રસંગ બધું લગ્ન શ્રીમત આ તે ચાલુ જ હોય. તો એની સાથે સાથે પણ કેવું કે કરું કે આટલું કામ કરવાનું જ, ગોલ કરતી કે આટલી સાડી આવી છે તો પૂરી જ કરવી, 100 આવી હોય, 150 આવી હોય, સાંજ થઈને ત્યાં પૂરી કરવાની. બીજું બહાર શું, બહારની દુનિયા જોઈ જ નહોતી, દરવાજાની બહાર કોઈથી નીકળી નહોતું, ઘરથી દુકાન અને દુકાનથી ઘર. અને પહેલું મેરેજ પછી સુરત જોયું હતું, સુરત પણ મેં જોયું નહોતું, એટલે આટલી અહીંયા કંઈક ખબર નહોતી. આમ જ્યારે વેસ્ટીજ આવ્યું ને ત્યારે કેવી રીતના આવ્યું છે, તો કંઈક પાર્લરમાં ગઈ હતી, દિવાળીની સિઝન હતી, ફ્રી નહોતી, પણ સામેવાળા બેન એવું કીધું કે તમે ફ્રી છો ને તો મારી જોડે આવો. તો હું એની ભેગી ગઈ ને, તો ત્યાં મારા અપ્લાયન છે જગદીશભાઈ ખોખરિયા, તો એમણે બીજાને પ્લાન બતાવતા હતા. એટલે ખાલી પ્રોડક્ટ સારી લાગી, પ્રોડક્ટનું સાંભળ્યું તો રસ લાગ્યું, તો મેં કીધું શું વાત કરતા હતા, તો એ કે પ્રોડક્ટ આ આવે છે, તો મેં મારે જોઈએ છે, એટલે પ્રોડક્ટ લીધી અને વાપરી. 2020માં આઈડી બન્યું હતું, આઈડી બનાવીને જ પ્રોડક્ટ લીધી. પહેલો ચેક 50 રૂપિયાનો હતો, ખબર નહોતી આ બિઝનેસ છે, આવું કાંઈ છે. આમ ગામડે પછી મેરેજ હતા, તો મેરેજ કરવા ગામડે ગઈ, તો ત્યાંથી આવીને એટલે અપ્લાયનનો ફોન આવ્યો કે ये कोविड के पहले की बात? कोविड में ही मेरा ज्वाइनिंग, कोविड में ज्वाइनिंग हुई थी आपकी? ओके। मैं ये जानना चाहूँगा कि उसके बाद आपकी जर्नी क्या रही? आपने कुछ प्रोडक्ट्स यूज़ किए, आपको बिजनेस के बारे में किसने बताया, कैसे पता चला और शुरुआत कैसे हुई? કોરોનામાં આઈડી બન્યું, અને આઈડી બન્યું ને એવું કોરોના એટલે લોકડાઉન, કે કોઈની ઘરે જવાતું નહીં, પણ રોજ અપલાયનનો ફોન આવે કે તમે પ્રોડક્ટ વાપરી તો કેવું લાગ્યું. સાંજે આપણે વિનિંગ ટીમની મીટિંગ પણ આવતી 8 વાગે, તો રોજ જે મીટિંગ જોતી. અને લેડીઝ કે વેસ્ટેજ લેડીઝ એના વિડીયા 4 મહિના સુધી મેં વિડીયા જોયા. 4 મહિના સુધી કામ જ નહોતું કર્યું, પણ વિડીયા જોયા ને તો કચરા પોતા કરવાવાળી, શાકભાજી વેચવાવાળી આટલા બધા લોકો કમાય છે, તો મને એવું થયું કે મને મશીન માટે નહીં, મારે ક્યાંક કરવું છે એમ. પછી સામેથી ફોન કર્યો કે મારે આની અંદર આગળ વધવું હોય તો શું કરવાનું.
इन्होंने उस ग्रेट डिसीजन कैसे होते हैं रिलेट कराने से। फंक्शन में आए, देखा कि अगर ये कर सकती है तो मैं भी कर सकता हूं, डिसाइड कर लिया और आज ये यहां पर है। आज पहले उनका एग्जाम्पल देखा, आज ये खुद एक एग्जाम्पल बनकर स्टेज पर आ गई। सुनील जी, आपको जो 14 घंटे 12-14 घंटे इस काम में लगाए, साड़ियों के काम में, उसका तो कोई सोशल सर्कल भी नहीं होता। आपके पास जब आपने बिजनेस की शुरुआत करी तो आपने किन लोगों की लिस्ट बनाई, किन के पास आप गए, कि आपने सिर्फ लेडीज को अप्रोच किया, फैमिलीज को अप्रोच किया, कैसे बिजनेस की शुरुआत करी? શરૂઆતમાં પછી એવું થયું કે બિઝનેસ કરવો છે તો ઓફલાઈનને કીધું કે હવે મારે શું કરવાનું, તો મને એવું કીધું કે બધાય સગાવાલા અને ફ્રેન્ડ સર્કલ ને બધાને બોલાવો ઘરે. ત્યારે અમે બોર્ડ પ્લાન કરતા, તો બધી પહેલી જ વારમાં મારી બધી ફ્રેન્ડ અને બધી બહેનો, એમાં સંગીતાબેન આવી જાય ને હજી એક બેન પાછળ બેઠી છે, એટલે બધાને બોલાવ્યા. 30 જણા હતા, 30, પણ એમાંથી એક પણ લોકોએ મને હા નહોતી પાડી પહેલા પ્લાનમાં. પણ એટલે થોડુંક અંદરથી એવું થયું કે આ કોઈ હા નથી પાડતું. गुलाब जी को हंसी आ रही है, हमको जानना है क्यों हंसी आ रही है? मुझे એટલે आपको रिजेक्टेड फील नहीं हुआ कि रिजेक्ट कर दिया તમને શું सबने? લાગ્યું એ વખતે મીટિંગ પછી તમને શું લાગ્યું? साड़ियों का काम ही अच्छा है कि आप फंस गए? થોડુંક અંદરથી એવું થયું, પણ કેવું કે મેં વિડિયા જોયા હતા બધાના, તો બધામાં એવું હતું કે આ બધાને પહેલા લોકોએ ના જ પાડી હતી. મારા અપ્લાયને એવું કીધું તું 100 જણા ના પાડે ને તો 101મો તમારી માટે રેડી છે. मुझे पहले પછી ડાયરેક્ટ ખેતીવાડીનું નોલેજ લીધું અને ગામડે સીધી ગામ ગઈ અને 15 ગામને લીધા હતા. 15 ગામમાં ખેડૂતોને મળી, શીખી બધું, અને 250 બેગ ખાતરનો ઓર્ડર લઈને આવી હતી ત્યાંથી. અને સુરત આવ્યા પછી ડિરેક્ટર ક્વોલિફાઈ થઈ, 4 મહિના થયા હતા કામ કરવાનું શરૂઆત કરી. 4522 રૂપિયાનો પહેલો ચેક હતો ડિરેક્ટર બન્યા પછી. उसी महीने में પછી બંને બહેનો સંગીતાબેન અને રાધિકાબેન, જે મારી બંને બહેનો જ છે, એટલે કેવું કે બેનને રોજ ઉઠીને સવારમાં પહેલો ફોન કરવાનો કે શું કરે છે આ તે બધું, પણ એ લોકોની ના જ હતી. અને આ તો મામાની છોકરી છે, પણ મારી સગી બેન છે રાધી, એણે 1 વર્ષ સુધી મારી ઘરે નહોતી આવી. देख रहे हैं ना आप चले हाँ, आपका मेरा हाईएस्ट 2,25,000. 2,25,000 2,25,000, क्या बात है। और यहाँ से क्या क्या ये लास्ट मंथ का हाईएस्ट, मतलब लास्ट मंथ का चेक है। लास्ट मंथ का ये लास्ट मंथ का चेक है, हाईएस्ट चेक नहीं है। ओके, हाईएस्ट चेक तो होता है कभी भी है, वन ऑफ द मंथ्स में कभी भी हाईएस्ट चला गया हो, पर ये इनका लास्ट मंथ का चेक है 2,25,000। क्या क्या सपने पूरे हो गए सोनल जी यहाँ से? ઘણા સપના પૂરા થયા, ક્યારે જોયું નહોતું, વિચાર્યું નહોતું કે હું આટલા લોકો સામે બોલીશ. અને તો આની અંદરથી 2 ફોરેન ટૂર કરી, અને ક્યારે જિંદગીમાં વિચાર્યું નહોતું કે મારે ક્યારે 4 વ્હીલ થશે, કેમ કે 4 વ્હીલની એલર્જી હતી અને શોખ નહોતો, મને નહોતો અને મારા હસબન્ડને નહોતો. તો આની અંદરથી 11 લાખની 4 વ્હીલ મેં એને ગિફ્ટ કરી છે. અને મારા બાબાને પણ ખૂબ સારી એવી કોલેજમાં ભણાવું છું. અને હજી એવું છે કે મારા ફેમિલીમાં અને મારા પરિવારમાં મારું એક નામ બનાવવું છે કે આજે પણ મારી ફેમિલીમાં બધાથી હાઈએસ્ટ ઇન્કમ મારી છે, ભલે હું ભણેલી ન હોય. ટાટા પંચ. टाटा टाटा पंच पंच। मेरे बच्चे को आप सूरत से बाहर गए थे पहले कभी? एक बार गए थे हम शिमला और मनाली. एक बार गए थे आप इतने सालों में, और उसके बाद जो ये फॉरेन ट्रिप का था वो कहाँ का था? थाईलैंड, दुबई, क्रूज कतार. दुबई क्रूज का था। पहली बार क्रूज पे बैठे? पहली बार बैठी, बढ़िया मजा आया, बहुत मजा आया. पर आपको कभी पहले पता था कि क्रूज वाकई में इतना बड़ा होता है, जैसे पूरा शहर समंदर में चलता है, ऐसा लगा था आपको? क्रूज એટલે શું ખબર જ નહોતી. क्रूज क्या होता है वही पता नहीं था। ક્રૂઝ કોઈ સિટીનું નામ છે, ખબર નહોતી કે ક્રૂઝ लगता એટલે. था क्रूज किसी सिटी का नाम है। અરે એટલું જ કહેવા માંગુ છું કે જો મારી જેવી લેડીઝ કરી શકતી હોય ને તો અહીંયા બેઠેલા બધા જ કરી શકે, પણ અપ્લાયન ઉપર અને સિસ્ટમ ઉપર ભરોસો રાખજો અને ધીરજ, ટક્કા રહેવો ને તો થશે. ડાયમંડ બની ને ત્યારે મારે 40,000 પીવી આવતા હતા, આખો લેગ વયો ગયો બીજી કંપનીમાં.
जब मैंने यूसीडी बनने का डिसीजन लिया तब भी मेरा लेग चला गया, फिर भी मैं आज यहाँ हूँ और 2026 के FRU में यूसीडी बनकर आऊंगी। जोरदार तालियां। थैंक यू सोनल जी।